લે હે રાજા તો આમ કેમ સાનો મનો બેઠો છો? એ બાપા સાના મનો કાંઈ નથી બેઠો, મને બીક લાગે છે. અરે પણ બીક છે નહીં લાગે તને? હું આ સૌ નહીં. તમે સૌ ઈદથી વાંધો નહીં, પણ મને છે ને 2 દીથા કૂતરા રાતે રોવે ને તે મને બીક લાગે. આમ તબિયત તો તમારી સારી છે ને? એ ભાઈ મારી તબિયત તો સારી છે, ને કૂતરા રોવે છે ને એ ભૂખ્યા રોવે છે. ઈ એમ કે છે તમે અમને ખાવાનો રોટલો આપો નકર અમે બીજા ગામ જતા રહેવી, એમ કે છે ઈ. એમ ભૂખ્યા રોવે છે? ને તારા મામાને મોકલ્યા છે 2 દીથી ડોક્યુમેન્ટ લેવા, હજી આવ્યા નહીં. આવશે બાપા. લે સંભાળતા થઈ ગયા. અલ્યો આ કાગળિયા જ્યારે હોય તે તેમ કીજા કરો છો કે મારા ભાગનું ખાઈ દાવ છો, ભાણાના ભાગનું ખાઈ દાવ છો. આ જોવો ત્યાંથી નામ સને રદ કરાવીને વઈ આવ્યો છો, અને હવે આમાં સને સરપંચની સહી અને સિક્કો મારીને તાલુકે આપણે દઈ આવવાનું છે. હે પણ રૂખડ, હું તમને શું કહું છું, આમાં એક ડોક્યુમેન્ટ તો બાકી છે. કયું? એક મારા મરણનો દાખલો. એ બનેવી હું અહીંયા જીવતો છો અહીંયા. અરે ભાઈ હું તો ખોટું મસ્કરી કરું છું. પાણા તારા બાપા તે પણ કેવી મસ્તી કરે. મસ્તી કરાય, હાની મસ્તી કરાય જ તે. પણ હવે રાજા હું કહું, આપણે છે ને પેલા સરપંચના સહી સિક્કા કરાઈ આવી અને પછી આવીને રોંઢો કરવી. હા હાલો બાપા. બરોબર? હા હાલો હાલો. હે રાજા હું કહું છું ઉતાવળા હાલો નકર ઓફિસ બંધ થઈ જાહે. આમ જો બનેવી હવે કોઈ દે એમ ન કહેતા કે બેયના ભાગનું ખાઈ એમ. અરે ભાઈ હું તો ખોટી મસ્કરી કરતો તો, આ બધો હાસો લાગી જાય ને. એ મામા હવે બાંધવાનું બંધ કરો ને, નહીતર કાલ રવિવાર છે, ઠેઠ પ્રમદી વાત જશે. હા હાલો. લા પણ લે ભાઈ જોવે ને લે. આમ ચિંતા જાવ. કે ભાઈ સ્કેન પર જાવી હું આ સરપંચ ને આગળ જાવી છું આ રેશન કાર્ડ માં સહી સિક્કા કરાવવા. એ ભૂખડભાઈ હવે હું સરપંચ આગળ જાય? સરપંચ તો ગયા. હે તો અરે ઈ નો હોય, મને હવારમાં તો મળ્યા હજી. એમ તો મને મળ્યા હતા. હે તો ઘરે કરી હું બાપા. હે પણ હવે કેટલી વાર છે? થોડીક જ વાર હશે. હે હે હું ભાગો. પણ આમ ઉભા રહે. અને હું ઉતાવળ છે હરખી વાતે કરવા ન રહ્યો. હે રાજા હું તને શું કહું છું, આ સહી સિક્કા થઈ ગયા વાત તો કોનું નામ ન સડી જાય. આના ભાગમાં જ રેશન નથી. હા પણ હવે હું કહું, હા હવે છે ને તું છે ને પથુભાઈ ને કહી આય હા અને અમે વાલકા ને કહી આવી. હા હા બરોબર? હવે એને આગળ પાછળ તો કોઈ છે નહીં, આ બધું કામ તો આપણે કરવું પડશે. હા તો હું પથુભાઈ ના ઘેર જાઉં છું. હા હા હાલો હાલો આપણે પેલા વાલકા બોલે. હા બગડા. હા બાપા. ના ગરમી થાય છે તો કા સોડા બોડા લઈ ને જાને ઠંડુ કરવી. એ બાપા સોડા તો રોજ પીવી, હું કહું આજ પ્યાલી ખાવી તો. એલા તું આયા સુધી પૈયાની પોગાડે નહીં થતો, હા ઓગળી પાછું પાણી પાણી થઈ જાય. તો કાંઈ વાંધો નહીં, તમે જેમ કહો એમ તો સોડા લઈ આવું. આ બસ સોડા લઈએ જા, હું તને પૈસા આપી દઉં. હું છું. હા એના નાટક શરૂ જ હોય, રોજે રોજના નાટક હોય ભાઈ આના તો. હે વાલકા તને કાંઈ ખબર નથી? હું પણ ખબર હે, હું તો આજે આગળ સોડા મગાવું છું ઠંડી. એ તમે રાજદીયા ભેગા રહેવા વાળા, હારી સા પીવા વાળા, અને તોય તને કાંઈ ખબર નથી. પણ હું છું કે તો ખબર પડે, હજી તો ગામમાં આ પહેલી વાર થાય છે, સવારના કોઈ ગામમાં નથી ગયા હજી. સરપંચ તો ગયા. એ બાપા સરપંચ. હા સરપંચ. એ ભાઈ બસ હો, હવે ખોટા કોકના રવાડા સડાયમાં સરપંચને કાંઈ થાય જ નહીં. સરપંચ તો તાજા માજા હતા, એને હું ઘડીક વારમાં થઈ જાય. એ વાલજીભાઈ ગામમાં આખા વાતું થાય છે કે સરપંચ ગયા. મને ખોટું લાગે ભાઈ, મને હાચું નથી લાગતું. એટલે હું આમ જો સહી કરાવવા ગયો જાતો તો આ મને ખબર પડી રસ્તામાં એ કે સરપંચ ગયા અને હવે થોડીક વાર છે. સરપંચ હાચીને વહી ગયા. હા તો ભારે કરીએ એની વાહ કાક આપણે તો લેવા કરાવવાનું કંઈક ત્યાં જવું જોઈએ થોડીને. હા પણ હું શું કહું છું, હું તું ગજુને મોકલી દે ને કાંટીઓ ને ઓલું લેવા, હા એમ કરું. અને આપણે લાકડાની વ્યવસ્થા કરવી. હા કરવી, હું પીન્યું લઈ લઉં અને આપણે જઈ હારું અને હારું. પછી એને કહેવા મોકલી દીધો મેં રાયજાને. જો તું છે ને તું જા પત્રીને બે છે ને ઓલું કાંઠી ને એવું આવે ને બધી લેતો આય સામાન એનો, હો લઈને અહીંયા આવજે. હા હા હો? હાય હાલો આપણે. એ પથુભાઈ. એ રાજા રોવે શું કામ તો? કેમ તાર બાપાની તબિયત તો સારી છે ને? એ પથુભાઈ મારા બાપાને કાંઈ નથી થયું. મારા બાપા તો ઘોડા જેવા છે, તાજા માજા. તો રોકડ ને કઈ થઈ ગયું છે? હવે મારા મામાને કાંઈ થાય એવું છે? એ પણ તો રોવે શું કામ? તમને કાંઈ ખબર નથી? લા ભાઈ મને કાંઈ ખબર નથી, જો હું તડકાનો આઈના ને ઘરે છું. હવે ગામમાં મોભી માણસ વયો ગયો. હે હા વાલજીભાઈ વયા ગયા? એ પથુભાઈ હું વાલજી કાકાને કાંઈ નથી થયું. લા ભાઈ તો કોણ વહી ગયું ચોખ્ખું કે ના ભાઈ? સરપંચ વયા ગયા ગામમાં. હા
એ રાજા આવા તડકાની મસ્તી કરે મને સરપંચ મને કાલ જ મળ્યા હજી. કાલ મળ્યા હતા ને હા એમ તો મારા બાપાને હવારે જ મળ્યા હતા. હે તે કાંઈ માણસનું નક્કી થોડું છે ક્યારે વહી જાય. હાચું હે કે હા એ પથુભાઈ તમારે અમને આશ્વાસન આપવાનું હતું તમે રોવા માંડ્યા. એલા ઈ મારા કેવા પરમ મિત્ર હતા વૈયા ગયા. હવે પથુભાઈ ભગવાનને ગમ્યું એ ખરો. હવે આમ જો આપણે રોવાનું નથી, આપણે બધાને હાથ હાથ કામ પતાવવાનું છે. હાલો આપણે બનતી બધી મદદ કરવાની છે સરપંચના પરિવારની રીતે. હા હા હવે જો મારા બાપાની છે ને વાલજી કાકાને કહેવા ગયા છે અને આપણે હવે સીધા સરપંચના ઘરે પહોંચી આ તો આપણે ન્યા ધોયા જઈએ. હા હાલો. ગજુભાઈ ક્યાં રહી ગયા? કંટાળી ગયો બેઠો બેઠો. એ પત્રી હું ભાઈરે કર્યો એટલે હું થયું? તને કઈ ખબર જ નથી. એ ના રે ના. તું ગામમાં ગયો તો આજ? હન લે તોય તને ખબર નથી. ના ના. અરે હું યાર પત્રી ગામના સરપંચ વૈયા ગયા, ગુજરી ગયા. એ ગજુભાઈ ખોટી મસ્તી કરો હો, ખોટી તડકાની મસ્તી ને. એ આવી બાબતમાં કોઈ મસ્તી કરે? મારા બાપાએ 1000 રૂપિયા આપ્યા ને બધી વસ્તુ લેવા જવાનું કીધું. ભાઈ. અને તને હારે લઈ જવાનું કીધું. હાલ. પણ એ ગજુભાઈ સરપંચ તો હજી મને હમણાં મળ્યા હતા અહીંયા. હા હવે આખું ગામ એમ જ કહે સરપંચ મને હમણે જ મળ્યા હતા. સરપંચ બહુ સારા માણસ હતા એમ. પત્રી આમાં હું છે અડધી મિનિટ કે મિનિટનો ખેલ છે. હું લાવ્યો કરી લો પૂરું. એ ગજુભાઈ મસ્તી નથી કરતા ને? એ પત્રી આવી બાબતમાં કોઈ મસ્તી કરે? આમ જો મારા બાપા ને ભૂખડ કાકા ની બધા છે ને લાકડા લેવા ગયા છે. આયા ભેકડો તાઈડમાં ઈ બધું ન્યા જઈને હવે તું હાલ હા ચાલો હાલો. હાલ હાલ. હે વાલકા સરપંચે તો ભારે કર્યું હો. એ ભારે કરી હું બોલે છો? આ કાક સરપંચ હવે ગુજરી ગયા છે તો કાક સારું બોલ ને. અરે હું એમ નથી કહેતો, પણ હું એમ કહું કે સરપંચ અડધી કલાક જો રહ્યા હોત ને જીવતા તો મારે છે ને આ રૂખડનું ઓલા રેશન કાર્ડમાં નામ ચડી જાત એમ. એ તને રેશન કાર્ડની પડી છે, આ સરપંચ અંદર છે એની કાંઈ તને નથી પડી? ડોબા રેખો મારે કામ જ હતું. મારે ખબર ને જમીનનો ડખો આલે મેં સરપંચ ને કાલ સાંજે વાત કરી કે સરપંચ હવે આનું કાંક પતાવો, ચોમાસું માથા ઉપર આવીને ઊભું રહે. તારે સરપંચ હાથ પડી લો વૈયા ગયા. હવે મારે હું સમજવું? એ તમે બે આ ડખો મૂકો. હું શું કહું છું હજી આ સરપંચના પરિવારમાંથી કોઈ આવ્યું કેમ નહીં? હગાવાલા કોઈ આવ્યા કેમ નહીં? હા તમારી ઈ વાત સાચી વાત હો પૂછું ભાઈ. અરે એમ હું કહું છું અંદર કોઈ રોતું કેમ નથી? કઈ હલચલાઈ નથી થતી? ઈ તો એવું હોય આપણા અહીંયા પોક માંડવી ને ત્યારે અંદર બહેરાવ રોવાનું ચાલુ કરે. તો આપણે પોખ માંડી જ દઈએ હવે. હે હા તો એમ કહ્યું હાલો એક હારી રોઈ. અરે યાર રે હળું હળું હું રોવો છો? બહેરાવ ને સાંભળાય તો આ રોવે ને કોઈ નથી રોતું જોતો આપણી સિવાય તાણી રોવો. પોક મારો. એ વાલજીભાઈ એ પણ બીવા હું કામ મને પણ એ વાલજીભાઈ આ બધું મારા ઘરે હું તૈયારી કરી? કોણ મરી ગયું? સરપંચ એ હવે હું તો અહીંયા જીવું છું, તમને કોણ કીધું હું મરી ગયો એમ? લે કોણે કીધું? હું આ ભૂખડિયા કીધું મને. એ ભૂખડિયા ખોટે ખોટા હું કામ મારી નાખે છે? હું તો જીવું છું, તને કોણ કીધું મરી ગયો એમ? એ મને છે ને હું સહી કરવા આવતો હતો ને ત્યાં મને પત્રી કીધું ઈ કે સરપંચ ગયા. પણ મેં ક્યાં કીધું? મને તો ગજુભાઈ કીધું. એ આ તમે તો કીધું હવે સરપંચ ગુજરી ગયા એમ ઘરે આવીને. તો ઈ પણ મને ઈ કીધું એટલે મેં તમને કીધું. એ ભૂકડભાઈ મેં તમને એમ કીધું કે સરપંચ મરી ગયા એમ કીધું મેં તમને? નહીં નહીં એવું નથી કીધું. તો મેં એમ કીધું કે સરપંચ ગયા પણ ક્યાં ગયા? હરિદ્વાર ગયા. એ હા હરિદ્વાર જ જતો છો, એમાં રેલ સુકાણી કે નહીં એટલે પાછો આવ્યો 8 દી પછી પાછો જવાનું છે. એ ભૂખડિયા આવા ખોટે ખોટા નામ દઈને બધાને મારી નાખે છો. પપ્પા કાક સુધર સુધર અને આ બધું મારા ઘરે હું ભેગું કર્યું? હાલ હાલ આ બધું ઉપાય ટકા હમણાં હે ને તને અહીંયા હું રહી દે.